100% પરીક્ષામાં આવશે 100 પ્રશ્ન ગાઈડનો જે છે 1001% 3 માર્ક કે 4 માર્કમાં શાંતિ સમજો બધા અહીંયા યાદ રહી જાય એવો છે આ પણ અહીંયા મોડે થઈ જાય 90% જો ધ્યાન રાખજો પ્રશ્ન 1 એટલે પાઠનું નામ છે ગુરુત્વાકર્ષણ ગુરુત્વાકર્ષણ કોને કહેવાય તો આ વસ્તુને આપણે અહીંયા મૂકી દઉં તો કેમ નીચે જ પડે ઉપર કેમ નહીં જતી કોઈ એને ખેંચે જ આ વસ્તુને કોઈ ખેંચે કોણ ખેંચે જમીન એટલે કે પૃથ્વી જમીનનો મતલબ શું કહેવાય પૃથ્વી તો પૃથ્વી દ્વારા કોઈ પણ પદાર્થ પર પછી વ્યક્તિ હોય કે વસ્તુ હોય કોઈ પણ પદાર્થ પર નિર્જીવ સજીવ બધે આવી જાય પૃથ્વી દ્વારા કોઈ પણ પદાર્થ પર એક ચોક્કસ પ્રકારનું બળ લાગે આ બળને ગુરુત્વાકર્ષણ બળ કહેવામાં આવે છે ખબર પડી ગઈ આટલી ગુરુત્વાકર્ષણ બળ જેમાં જવાબદાર હોય તેવી સામાન્ય કુદરતી ઘટનાઓ જણાવો કુદરતી કઈ ઘટનાઓ એવી છે કે જેમાં ગુરુત્વાકર્ષણ બળ જોવા મળે પૃથ્વી આકાશમાં પોતાની ધરી પર ભ્રમણ કરતી હોવા છતાં તેના પર રહેલ આપણે પડી જતા પૃથ્વી તો ગોળ છે નારંગી જેવી અને પૃથ્વી સતત ધરી ભ્રમણ કરે ભમરડાની જેમ ભમરડું કેવું ગોળ 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 કરે એવી રીતે પૃથ્વી પણ ગોળ 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 કરે પોતાની ધરી પર તો પણ આપણે પડી જતા નથી કારણ કે આપણા પગ પર પૃથ્વી વડે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે જેને કારણે આપણા પગ પૃથ્વી પર ચોંટે ખબર પડી ગઈ આટલી બીજું ચંદ્ર પણ પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ પરિક્રમણ કરે ચંદ્ર આપણો ઉપગ્રહ છે એ પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે અને પૃથ્વી અને બીજા ગ્રહો એ સૂર્યની આસપાસ પરિક્રમણ કરે સૂર્યમંડળમાં પૃથ્વી મંગળ બુધ ગુરુ શુક્ર યુરેનસ નેપચ્યુન પ્લુટો આ બધા ગ્રહો સૂર્યની આસપાસ ચોક્કસ વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે એને પરિક્રમણ કર્યું કહેવાય સૂર્યની આસપાસ એને એક જ માર્ગમાં ચોક્કસ જેમ પેલો તેલ નીકળવાનું હોય આપણે તો બળદ કેવું ગોળ 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 ફર્યા કરે એના ગળામાં દોરડું બાંધી રાખ્યું હોય એ ક્યાંય ખસે નહીં એક જ દિશામાં આમ કેવી રીતે દરેક ગ્રહ સૂર્યની આસપાસ પરિક્રમણ કરે એનું મુખ્ય કારણ છે સૂર્ય દ્વારા અન્ય ગ્રહ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ ઝાડ પરથી સફરજન તૂટે તો તે જમીન પર પડે આ ચાર એક કુદરતી ઘટના એવી છે કે જેમાં ગુરુત્વાકર્ષણ બળ જોવા મળે છે ચલો હવે પ્રશ્ન નંબર 4 પર આવી જાવ સીધા આજનો મેઇન ટોપિક સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ સમજાવી તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો પહેલા હું વાંચીશ પછી આખો બોર્ડ પર લખીશ પછી ફરીથી સમજાવીશ તમારે ઘટકામાં 3 વાર લખવાનું છે કેટલી વાર એટલે હેડિંગ શું છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો અને તેનું ગાણિતિક સ્વરૂપ સમજાવો ગુરુત્વાકર્ષણનો કયો નિયમ સાર્વત્રિક બધી જગ્યાએ આખા વર્લ્ડ માટે આખા બ્રહ્માંડ માટે સાચો નિયમ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાના તરફ આકર્ષે બે પદાર્થ વચ્ચે આ આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણ અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય આ બળની દિશા બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય નિયમ સમજી લઈએ વિશ્વનો પ્રત્યેક પદાર્થ આ એક પદાર્થ છે બેન પ્રત્યેક પદાર્થ કોઈ પણ પ્રત્યેક પદાર્થ એ બીજા પદાર્થ આ 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 પદાર્થ ગમે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે આ મને આકર્ષે હું એને આકર્ષું કશું થતું આ તો બંનેનું આકર્ષણ બળ કેવું છે સમાન આ વિરુદ્ધ દિશા એટલે પરિણામી બળ કેવું થાય 0 વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે પદાર્થમાં સજીવ નિર્જીવ ગમે તે આવી ગયું તમને પડે ને નાના નાનું એ મોટા મોટું આવી ગયું અતિ સૂક્ષ્મ આવ્યું અતિ વિરાટ પણ આવી ગયું વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય આ આકર્ષણ બળ એ બંને પદાર્થના દળના ગુણાકાર આકર્ષણ એ વાંચ્યું ને આપણે
આ આકર્ષણ બળ એ બંને પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે અને બંને પદાર્થ વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ફરી એકવાર બોલું, બે પદાર્થ આ બોર્ડ અને આ ટેબલ, પ્રત્યેક પદાર્થ એટલે આ પદાર્થ આને આકર્ષે, આ પદાર્થ આને આકર્ષે. પ્રત્યેક પદાર્થ વિશ્વનો પ્રત્યેક પદાર્થ, હું અહીંયા બેઠો છું પણ અમેરિકાનો કોઈ તેનો પ્રેસિડેન્ટ છે બાઇડન, તો મને આકર્ષે અને હું એને આકર્ષું. ગુરુત્વાકર્ષણ કઈ અસર નથી દેખાતી. કેમ નથી દેખાતી? સમાન મૂલ્ય વિરુદ્ધ દિશામાં તો કશું ના. પણ એ આકર્ષણ બળની વેલ્યુ કેટલી હશે? વેલ્યુ કેટલી હશે? તો એ આકર્ષણ બળની વેલ્યુ બંને પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણ. એટલે બે પદાર્થ જે છે એકબીજાને આકર્ષે, દાખલા તરીકે બોર્ડ અને આ ટેબલ, અથવા આ બોર્ડ અને આ પેનની વાત કરીએ તો આ બંને વચ્ચે લાગતું આકર્ષણ બળ મારે શોધવું છે. કેટલું છે? તો આ બંને વચ્ચે લાગતું મારે આકર્ષણ બળ શોધવું હોય તો આ બંને વચ્ચે લાગતું આકર્ષણ બળ શોધવું હોય મારે, કોનું કોનું? આનું ને આની વચ્ચે. તો આ બંને પદાર્થ વચ્ચે લાગતું આકર્ષણ બળ બંને પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણ. એટલે અનુદાર લખો, એ બંનેનો ગુણાકાર કરો, એના સમપ્રમાણ. અને આ પદાર્થ અને આ પદાર્થ વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ કહેવાય છે, જે વિશ્વના બધા પદાર્થો માટે લાગુ પડે. શું બોલો? ખબર પડી ગઈ? શું બોલો? નિયમ પહેલા બોલો. વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે. બે પદાર્થ વચ્ચે લાગતું આકર્ષણ બળ એ બંને પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણ અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. એનું એક સીધું ઉદાહરણ, મારું અમેરિકા વચ્ચેનું આકર્ષણ બળ કેમ બહુ ઓછું છે જ નહીં એવું લાગે? કારણ કે આપણે શું આકર્ષણ બળ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ. અંતર કેટલું બધું છે એનોય વર્ગ કરો, એના વ્યસ્ત પ્રમાણમાં. એટલે પેલું બહુ મોટું હોય તો આકર્ષણ બળ કેવું છે? ઓછું. વ્યસ્ત પ્રમાણનો મતલબ શું થયો? એક વધ્યું હોય તો બીજું ઘટ્યું. તો અંતર બહુ જ વધે તો આકર્ષણ બળ ઘટે. ખબર પડી ગઈ? અને દળના ગુણાકારના સમપ્રમાણમાં. બે પદાર્થનો દળનો ગુણાકાર જેટલો મોટો હશે એટલું એ બંને વચ્ચેનું આકર્ષણ બળ પણ મોટું હશે. તમને પડી ગઈ આટલી કે ના ખબર પડી? એટલે હું નિયમ લખો અહીંયા. ગુરુત્વાકર્ષણનો બહુ મજા આવે એવો જવાબ છે સાર્વત્રિક નિયમ વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને આકર્ષે છે. આ આકર્ષણ બળ એ બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે અને બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં નિયમ. જ્યારે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કહેવાય છે અને એમાં દિશા કઈ હોય તો આ બળની દિશા બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં. હવે વાંચીએ છીએ આમાંથી અને હું આખો જવાબ પછી બોર્ડ પર લખું, સમજાવું છું, બોલાવડાવું છું. ખબર પડી ગઈ? આ 3 કે 4 લેક્ચર નો પાર્ટ છે. 4 લેક્ચર આજે રવિવાર તો ને ગુરુવાર સુધીમાં પતી જશે. તમારે ગુરુવારે એક્ઝામ હતી કરે છે ને? હા, ગુરુવારે. એ તરફ ધારો કે બે પદાર્થો A અને B ના દળ અનુક્રમે કેપિટલ M અને સ્મોલ m છે. આ પદાર્થોની કેન્દ્રોને જોડતી રેખા C1 C2 છે. C1 C2 એ બે પદાર્થ વચ્ચેનું અંતર ડિસ્ટન્સ d બતાવે છે. ધારો કે બે પદાર્થ વચ્ચે લાગતું આકર્ષણ બળ કેપિટલ F છે, જે આકૃતિ 10.4 માં દર્શાવ્યા પ્રમાણે C1 C2 રેખાની દિશામાં છે. ન્યૂટનની ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર બે પદાર્થ વચ્ચે લાગતું આ બળ F
કે દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય એટલે F ચાલે છે કેપિટલ M ગુણ્યા સ્મોલ m આ બે આ બળ બંને પદાર્થ વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે F ચાલે છે 1/d² બંનેને ભેગા કરી નાખીએ તો F ચાલે છે m * m/d² ચાલે છે કાઢીને આપણે અચળાંક મૂકવો પડે ઇક્વલ ટુ કરવું પડે એટલે F બરાબર કેપિટલ G m/d², જ્યાં G એક સપ્રમાણતાનો અચળાંક છે જેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહેવાય છે તેને ન્યૂટનના ગુરુત્વાકર્ષણનું સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ કહેવામાં આવે છે. ધ્યાન એક પદાર્થ આપણે ગોળાકાર પદાર્થ લઈએ એનું કેન્દ્ર C1 છે. આ બીજો પદાર્થ નાનો લઈએ એનું કેન્દ્ર C2 આનું દળ કેપિટલ આનું દળ સ્મોલ આ બે પદાર્થ વચ્ચેનું અંતર એટલે કે બે કેન્દ્ર વચ્ચેનું અંતર સ્મોલ d દેખાય બધાને આ બે પદાર્થ વચ્ચે લાગતું આકર્ષણ બળ કોણ છે F બળ ફોર્સ આકર્ષણ બળ પણ આપણે કેપિટલાઇઝ કરીશું એની દિશા કઈ છે તો કે બળની દિશા C1 અને C2 ને જોડતી રેખાની છે આકૃતિ એનું પહેલા વર્ણન લખીશું પહેલા પોઈન્ટમાં પછી આ નિયમ તો જવાબ ચલો આકૃતિનું વર્ણન આવી રીતે આવશે અહીં ધારો કે m અને m દળ ધરાવતા શું લખીને કેપિટલ M અને સ્મોલ m દળ ધરાવતા બે પદાર્થો એકબીજાથી d જેટલા અંતરે છે કેટલા અંતરે છે d જેટલા ખબર પડી ગઈ આ વાક્યમાં m અને કેપિટલ M અને સ્મોલ m દળ ધરાવતા બે પદાર્થો એકબીજાથી d જેટલા અંતરે છે અહીં બે પદાર્થો C1 અને C2 ને જોડતી રેખા C1 C2 છે અહીં બંને પદાર્થ એક છે કોણ પદાર્થ એક અને આ પદાર્થ બે દળ સરખું હોય તોય ચાલે અલગ અલગ હોય તોય ચાલે એક મોટું એક નાનું હોય તોય ચાલે એક બહુ મોટું હા બે પદાર્થો કે હમણાં આના પછીના વાક્ય બે પદાર્થો પદાર્થ એક પદાર્થ બે આનું દળ કેપિટલ M આનું દળ સ્મોલ m બંને વચ્ચેનું અંતર d છે અહીં પદાર્થ એક અને પદાર્થ બે વચ્ચે આકર્ષણ બળ F લાગે છે આકર્ષણ બળ કયું લાગ્યું F આ આકર્ષણ બળ કઈ દિશામાં લાગે આને ખેંચે આ અને ખેંચે બળ F એ બંને પદાર્થોના કેન્દ્રોને જોડતી રેખા C1 C2 ની દિશામાં એટલે આ દિશામાં હોય અથવા આ દિશામાં આને આમ ખેંચે તો આ દિશા થઈ કિલો એને ખેંચે છે આમ તેની એના માટે દિશા આ છે સમજ પડી ગઈ એટલે રેખા શબ્દ વાપર્યો કે આ દિશા અથવા આ દિશા C1 C2 ની દિશામાં હોય સમજ પડે બધાને કે ના ખબર આ મેં વાક્ય લખ્યું આમાં કવર નથી આ શું આવ્યું મારું ક્યાં એટલે અત્યારે ચાલુ હશે ને એ લોકો નો દેખાશે કોનો અને આપી હાલ બંધ કરો આવી જાય બંધ કરો ચાલુ કરો આપણે ચાલુ જ હતું આ પડ્યો ને એટલે બંધ ચલો દેખાય ભાઈ આ ફોન લફરી જાય
એનો મને બીજો ફોન ચલો બોર્ડ દેખાય ભાઈ બરાબર બોર્ડ चलो હવે हाँ एक આપણે અનમ્યુટ ઉપર એરો છે એ બંધ કરો સંભળાયું ભાઈ ओके चलो चलो ध्यान અહીંયા આટલી ખબર પડી ગઈ બધાને અહીંયા નિયમ આવશે ન્યૂટનના આ નિયમ ન્યૂટને શોધ્યો એટલે આપણે લોકો ન્યૂટનના સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક નિયમ પ્રમાણે तो ध्यान बोर्ड पर હવે બધાનું બહુ મજા આવશે નિયમ આ આકર્ષણ બળ એ પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને બંને પદાર્થ વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે શું બોલ્યા આ આકર્ષણ બળ અહીં આકર્ષણ બળ કોણ છે એની વેલ્યુ કેટલી તો એની વેલ્યુ આ બંને પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણ એટલે અહીંયા લખીશ આકર્ષણ બળ ये બંને પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં છે ભાઈ હવે હમણાં પાણી કશું ના પીશો આપણે તેની ત્યાંથી ધ્યાન રાખવું મજા નહીં આવી તો તમને આ આકર્ષણ બળે બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં છે એટલે અહીંયા ગુજરાતીમાં લખું આકર્ષણ બળ ચલે છે એટલે પ્રમાણ બંને પદાર્થના દળનો ગુણાકાર આ પહેલો પોઈન્ટ આકર્ષણ બળ ચલે છે બંને પદાર્થના દળનો ગુણાકાર આ લખી લે આકર્ષણ બળ એ બંને પદાર્થના દળના ગુણાકારના કયા પ્રમાણમાં છે સમપ્રમાણ એટલે આ ઉપર તો આપણ ઉપર એને સમપ્રમાણ કહેવાય એને સંકેતમાં લખીએ આકર્ષણ બળ ચલે છે બંને પદાર્થનો દળનો ગુણાકાર અનુદળ કેટલું હતું કેપિટલ M અને અનુદળ કેટલું હતું સ્મોલ m * l દેખાય બધાને અને બધાને એક આપી દો ફરીથી અને આ બંને પદાર્થ વચ્ચેનું આકર્ષણ બળ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે એ બંને વચ્ચેનું જે અંતર છે અંતર એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એટલે અહીંયા બીજો પોઈન્ટ આપણે લખીશું आकर्षण बल के બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે તો ગુજરાતીમાં લખો તો લખાય આકર્ષણ બળ ચલે છે વ્યસ્ત પ્રમાણ કીધું એટલે એકના છેદમાં વ્યસ્ત એટલે આ ઉપર આ ક્યાં આવે નીચે ઉપર એક લખ્યું આપણે કોના વ્યસ્ત પ્રમાણમાં છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે આકર્ષણ બળ એ પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે f ચલે છે 1/d² અને આપણે પરિણામ છે આ બંનેને ભેગું વાંચવું હોય તો શું વંચાય આકર્ષણ બળ એ બંને પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં માટે આ બંનેને પરિણામ 1 અને 2 પરથી બંને ભેગું લખવું હોય તો લખી શકાય આકર્ષણ બળ ચલે છે બંને પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે આ નિયમ આકર્ષણ બળ એ પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ આ ઉપર તો આ નીચે આ સમપ્રમાણ આ ઉપર આ ઉપર સામસામે છે અને આ સામસામે ઉપર નીચે છે એટલે આ વ્યસ્ત પ્રમાણ છે આ સમપ્રમાણ છે આ વધે તો આ વધે તો આ ઘટે ખબર પડી ગઈ આપની માટે આ નિયમ થઈ ગયો m ચલે છે કેપિટલ M * સ્મોલ m
अपॉन डी स्क्वेर। गणितનો નિયમ છે આ સપ્રમાણનો સમપ્રમાણ નથી બોલતો સપ્રમાણ આની અંદર સમપ્રમાણ ને વ્યસ્ત પ્રમાણ બંને આવી ગયું એવું કહેવાય એ નિશાની છે આ નિશાની ચલે છે એવું કહેવાય આ ચલે છે કાઢવું હોય તો ગણિત એવું કહે છે કે ઇક્વલ ટુ મૂકો અને કોઈ અચળાંક મૂકો આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ ભણાવ્યો તો એમાં f ચલે છે એમે આવ્યું હતું કે ચલે છે કાઢીને k મૂક્યો k બરાબર 1 લઈ લીધેલું તો અહીંયા એવું નથી આ ન્યૂટનનો ગતિનો સાર્વત્રિક નિયમ એટલે k નથી મૂકવાનું કેપિટલ G મૂકવાનું ફિક્સ છે અને આ ઇક્વલ ટુ કાઢી ચલે કાઢી શું કે ઇક્વલ ટુ અને G m m upon d square જ્યાં G એ સાર્વત્રિક ગુરુત્વાકર્ષી અચળાંક છે ખબર પડી ગઈ કે ના ખબર પડી પરિણામ 3 ये न्यूटनना सार्वत्रिक गुरुत्वाकर्षणना नियमનું ગાણિતિક સ્વરૂપ ખબર પડી કે ના ખબર પડી જવાબ પડી ગયો હજી આ જવાબમાં હું હજી એક્સ્ટ્રા લખાઈશ આપણે આ g ને સૂત્રનું કરતા બની ગણિત આવડે ને અને આ મારે શોધવું છે અને સૂત્ર કરતા બનાવવા હોય તો શું કરવું આ ક્યાં જશે ઉપર હવે ક્યાં આવશે નીચે f is equal to g into our area of m upon d આવું છે આ g ને બનાવવું હોય તો d સ્ક્વેર ઉપર f into d સ્ક્વેર g m into આ બે ની ક્યાં આવશે f into આમાંથી ગોખવાનું નથી આ સાદું ગણિત કર્યું પરિણામ 4 ये सार्वत्रिक गुरुत्वाकर्षी अचळांकનું सूत्र दर्शावे છે सूत्र दर्शावे છે થઈ ગયું આટલું આ સૂત્ર દર્શાવે છે g નું મૂલ્ય વિશ્વમાં એટલે કે બ્રહ્માંડમાં બધે જ અચળ છે ક્યાંય બદલાતું નથી અચળાંક છે અચળ છે ફિક્સ છે અને g નું મૂલ્ય કેટલું છે 6.67 ગુણ્યા 10 ની -11 ઘાત હવે એનો એકમ લખતા આવડે તમને શોધતા આપણે એમ કહીએ કે મારી પાસે હું આટલા કિલોમીટર ફરીને આવ્યો તો એકમ દીઠ કિલોમીટર અંતર મારી સ્પીડ આટલા મીટર પ્રતિ સેકન્ડ અથવા કિમી પ્રતિ કલાક છે તેવી રીતે આનો એકમ શું થશે આનો g નો જો આ શું છે f એટલે શું બળ એટલે શું બળનો એકમ નવમા પાઠમાં આવી ગયું બળનો એકમ ન્યૂટન ભૂલી ગયા તમે જોજો ન્યૂટન આ ડી એટલે અંતર એકમ મીટર મીટરનો વર્ગ છેદમાં આ દળનો એકમ કિલોગ્રામ i કિલોગ્રામ ગુણ્યા કિલોગ્રામ એટલે શું થયું કિલોગ્રામ સ્ક્વેર છે એને સંકેતમાં આવું લખાય 6.67 ગુણ્યા 10 ની -11 m સ્ક્વેર ખબર પડી કે ના ખબર પડી 100% આવડે જવાબ કે ના આવડે આ બળનો એકમ ન્યૂટન અંતરનો એકમ મીટર મીટરનો સ્ક્વેર દળનો એકમ કિલોગ્રામ કિલોગ્રામ i કિલોગ્રામ કિલોગ્રામ ગુણ્યા કિલોગ્રામ એટલે કિલોગ્રામનો સ્ક્વેર ઉતરેલે મગજમાં ના ઉતર્યું ગાઈડમાં પાંચમો જવાબ જો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક g વ્યાખ્યાયિત કરો અને તેનો SI એકમ જણાવો આ મેં જે લખ્યું ને એ આ પાંચમો જવાબ અંદર ઇન્ક્લુડ કરવાનો છે ન્યૂટનની ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પરથી એકબીજાથી d અંતરે રહેલા બે કણો વચ્ચે લાગતું આકર્ષણ બળ F = D mm / d2 F * d2 / g m * m નીચે લખે g = F d2 / m * n અહીં g નો SI એકમ ન્યૂટન * મીટર² / કિલોગ્રામ સ્ક્વેર છે બધાને એક એક લઈ લો F ની g સરખા એ કઈ લખવાની જરૂર નથી હવે પ્રશ્ન 6 હેનરી કેવન્ડિશે શોધેલું g નું મૂલ્ય જણાવો અને તેને ગુરુત્વાકર્ષણનું સાર્વત્રિક અચળાંક કેમ કહે છે એ જણાવો હેનરી કેવન્ડિશે સંવેદનશીલ તુલાની મદદથી g નું મૂલ્ય શોધ્યું હતું
g નું હાલ સર્વસ્વીકૃત મૂલ્ય 6.673 મેં 67 લખ્યું છે ટૂંકમાં લખ્યું આપણે પૂરું લખીએ 6.673 ગુણ્યા 10 ની -11 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કિલોગ્રામ સ્ક્વેર છે અહીં g નું મૂલ્ય એ હા મારામાં પ્રશ્ન 6 10મા પાઠમાં પ્રશ્ન 6 ગાઈડમાં અને પાના નંબર મારામાં 336 છે તમારામાં શું એ ખબર નહીં પણ 10મા પાઠમાં છઠ્ઠો પ્રશ્ન ચાલે ફરીથી વાંચું છું પ્રશ્ન જો હેનરી કેવેન્ડિશે શોધેલું g નું મૂલ્ય જણાવો g નું ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક અચળાંક કેમ કહે g નું મૂલ્ય સર્વસ્વીકૃત મૂલ્ય 6.673 ગુણ્યા 10 ની -11 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કિલોગ્રામ સ્ક્વેર છે તેને સંવેદનશીલ તુલાની મદદથી શોધવામાં આવ્યું હતું હેનરી કેવેન્ડિશે શોધ્યું હતું એટલે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક એટલા માટે કહેવાય છે કે g ના મૂલ્યનો આધાર એ બે પદાર્થ વચ્ચેના અંતર કે દળ પર નથી આથી વચ્ચેના અંતર કે દળ પર નથી પરિણામે કોઈ પણ સમયે કોઈ પણ બે પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ માટે g નું મૂલ્ય અચળ રહે છે તેથી g ને સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો અચળાંક કહેવામાં આવે છે પછી આમે એડ કરી નાખીએ આપણે આ g નું મૂલ્ય હેનરી કેવેન્ડિશે શોધ્યું હતું હેનરી કેવેન્ડિશે સંવેદનશીલ આપણી જોડે ના હોય આપનો પ્રયોગશાળા में એને જાતે બનાવી દીધી સંવેદનશીલ તુલાની મદદથી શોધ્યું હતું g નું મૂલ્ય બ્રહ્માંડમાં દરેક જગ્યાએ અચળ હોવાથી અથવા વિશ્વમાં દરેક જગ્યાએ અચળ હોવાથી અચળ જ રહે છે આથી g ને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે સમજ પડી ગઈ કે ના ખબર પડી તમારે આટલું પૂછાય તો આ લખી નાખવાનું પેપર ખબર પડી ગઈ ફરીવાર આખો જવાબ સમજાઈ દઉં છું ધ્યાન બોર્ડ પર જે લખ્યું છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો અને તેનું ગાણિતિક સ્વરૂપ આપો પહેલો પોઈન્ટ વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય છે આ આકર્ષણ બળ એ બંને પદાર્થ વચ્ચે લાગતા દળના બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે માટે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હવે આકૃતિમાં બે પદાર્થ બતાય એક C1 કેન્દ્ર ધરાવતો એક C2 કેન્દ્ર ધરાવતો આનું દળ કેપિટલ M છે આનું દળ સ્મોલ m છે આ બે પદાર્થ વચ્ચેનું અંતર સ્મોલ d છે અને બંને પદાર્થ વચ્ચે લાગતું આકર્ષણ બળ એ કેપિટલ M છે જે C1 અને C2 ને જોડતી રેખાની દિશામાં હોય છે હવે આપણે જવાબ ચાલુ થયો ન્યૂટનના સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ નિયમ પ્રમાણે લાગતું ગુરુત્વાકર્ષણ બળ બંને પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે લખ્યું આકર્ષણ બળ બંને પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં એટલે F ચલે છે કેપિટલ M સ્મોલ m પછી બીજો પોઈન્ટ આ આકર્ષણ બળ બંને પદાર્થ વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એટલે આકર્ષણ બળ ચલે છે 1 અંતરનું વર્ગ એટલે F ચલે છે 1/d². આ બંનેને ભેગા કરી નાખીએ તો F ચલે છે બંને દળના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. વાત ચલે છે કાઢીને આપણે ઇક્વલ ટુ મૂક્યું ઇક્વલ ટુ મૂકવું હોય તો અહીંયા અચળાંક મૂકવો પડે એટલે અચળાંક તરીકે અહીંયા અમે કેપિટલ G મૂક્યું અને કેપિટલ G ને સાર્વત્રિક અચળાંક ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહેવામાં આવે છે જેને આ પરિણામ પ્રમાણે ન્યૂટનની ગતિના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ બોલાય છે આ વ્યાખ્યાયિત સ્વરૂપ આ તેનું ગાણિતિક સ્વરૂપ. હવે મારે G ને સૂત્રનો કરતા બનાવવું તો સાદું ગણિત અને ઉપર લઈ જાઓ લઈ ગયા આ બે નીચે લાવો લઈ ગયા એટલે G નું સૂત્ર મળી ગયું F * d² M.
આ સૂત્ર પરથી g નું મૂલ્ય હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું, જેણે સંવેદનશીલ તુલાની મદદથી શોધ્યું હતું. g નું મૂલ્ય 6.673 × 10⁻11 એકમ કેવી રીતે આવે? આના પરથી આવે. આ ન્યૂટન, અંતરનો વર્ગ એટલે મીટરનો વર્ગ છેદમાં કિલોગ્રામ × કિલોગ્રામ સ્ક્વેર 6.673 પર 10⁻11 ન્યૂટન * મીટર સ્ક્વેર અપોન કિલોગ્રામ સ્ક્વેર છે. આ g નું મૂલ્ય વિશ્વમાં દરેક જગ્યાએ અચળ રહે છે, આથી તેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહેવામાં આવે છે. ઉતરી ગયું મગજમાં કે ના ઉતર્યું? એટલે ગાઈડમાંથી જો હવે 8મો પ્રશ્ન 9મો પ્રશ્ન બીજો આવી ગયો અંદર. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો. આવડી જાય? હા જો આ લખ્યો એ વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને આકર્ષે. આકર્ષણ બળ એ બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, અને એ બંનેને જોડતી રેખાની દિશામાં એ બળ લાગે છે. પછી 9મો, તો પૃથ્વી દ્વારા તેની સપાટી પર રહેલા કોઈ પદાર્થ વચ્ચે લાગતા આકર્ષણ બળનું સૂત્ર લખો. આ લખ્યું. એક પદાર્થ પૃથ્વી અને બીજો પદાર્થ હું. મારી પૃથ્વી વચ્ચે કેટલું આકર્ષણ બળ લાગ્યું? બોલો કેટલું આકર્ષણ બળ લાગ્યું? તો શું કહેવાય? અમારી બે વચ્ચે લાગતું આકર્ષણ બળ બરાબર અમારા બંનેના દળનો ગુણાકાર છેદમાં અમારા બે વચ્ચેના અંતરનો વર્ગ. એટલે આ પૃથ્વીનું દળ, અમારું દળ અને મારા અને પૃથ્વી વચ્ચેનું અંતર. આ સૂત્ર છે બરાબર છે. એમ બે પદાર્થનો મતલબ બે પદાર્થ ગમે તે હોય, એ ચંદ્રન પૃથ્વીએ હોય, પૃથ્વીને આ પેને હોય, આ પેનને આ ગોળે હોય, કશું નહીં. કોઈ પણ બે પદાર્થ વચ્ચેનું આકર્ષણ બળ મારે શોધવું હોય તો શું કરવાનું? બંનેનું દળ શોધી નાખો, બંને વચ્ચેનું અંતર શોધી નાખો. આમાં કિંમત મૂકી દો. આની કિંમત ફિક્સ છે 6.673 × 10⁻11. આ પૃથ્વીનું દળ લખી નાખો, અથવા આ પેન અને આનું દળ. આપણે એવું બેન ને મારું ચલો તો આનું દળ છે ધારો કે 0.1 કિલોગ્રામ, 100 ગ્રામ જ છે એટલે 0.1 કિલોગ્રામ નું દળ છે, એ સ્મોલ એમ. અને મારું દળ 75 કિલોગ્રામ, એટલે 75 × 0.1 છેદમાં અમારા બે વચ્ચેનું અંતર, અમારા બે વચ્ચે 1 મીટર અંતર જેવું માની લો. તો આ 1 નો વર્ગ. આનો જે જવાબ આવે એ મારા અને આના વચ્ચે લાગતું આકર્ષણ બળની વેલ્યુ દર્શાવે છે. બોલો ખબર પડી ગઈ કે ના ખબર પડી? આ રીતે આપણે આજે 9 પ્રશ્નો સુધી ચાલી ગયું. તમારે વર્ગકામમાં પહેલો બે વાર લખવાનો. પહેલો કેટલી વાર લખવાનો? બસ. પછી આ પ્રશ્ન 3 9 સુધી નથી લખવાનો. 9 આમાં જ આવી ગયા છે. પહેલો અને પછી છઠ્ઠો પણ લખી નાખજો. પહેલો બે વાર, છઠ્ઠો બે વાર અને આ 3 વાર. ખબર પડી ગઈ? 1 મિનિટ. આજે આ ખબર પડી કે ના ખબર પડી? 100%. ચલો હવે આ લખવા માંડો બધા. અહીંયા લખવાનો છે બધાએ જવાબ આપો, પછી જવાનું થશે. તમને ગ્રુપમાં ફોટો મૂકી દઉં છું, તમે એનાથી લખવા માંડો ઓનલાઈન વાળા.